આમોદ તાલુકાના સમની ગામે જંબુસર વચ્ચે બનતી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેથી રેલવેના ઇજારાદાર દ્વારા સમની ગામ ખાતે વિવિધ મશીનરી દ્વારા માટી ખોદકામ કરવામાં આવી રહ્યું, પરંતુ આસપાસના ખેડૂતોની મંજૂરી લીધા વગર જ માટી ખનન કરવામાં આવતા વિવાદ સર્જાયો। આમોદ જંબુસર વચ્ચે નખાતી રેલવે લાઇન પર હજારો મેટ્રિક ટન માટીની જરૂરિયાત પડતી હોય છે, જે બાબતે રેલવે દ્વારા હિટાચી મશીનરી માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર ખોદકામ થતા ખેડૂતોમાં રોષ છે। રેલવેના ઇજારાદાર દ્વારા 10મી એપ્રિલના રોજ જ માટીથી ખોદકામ કરવામાં આવ્યું, પરંતુ રેલવેના ઇજારાદાર પાસે 11 એપ્રિલના ભરૂચ ભૂસ્તર વિભાગની પરવાનગી નથી, જેથી ભરૂચના ભૂસ્તર વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ બાબતે ખેડૂતોએ આમોદ મામલતદારનો સંપર્ક કરતા મામલતદારે જણાવ્યું કે હું કંઈ જાણતો નથી। ખેડૂતોએ મંજૂરી વગર માટી ખનન થતું અટકાવવા જણાવ્યું હતું। પી ગ્રુપ તરફથી મારું નામ હુસેન છે। અહીંયા રેલવેનું માટીનું ખોદાણ ચાલુ છે, તેમાં સમનીની સીમમાંથી એક ખેતરમાંથી માટીનું ખોદાણ ચાલુ છે। તેની બાજુમાં અમારી કંપની કેપી ગ્રુપ ઓફ કંપનીનું ખેતર એક છે, તો અમારી પરમિશન લીધા વગર અહીંયા ખોદાણ કામ ચાલુ છે। માટીનો અંદરથી ખોદે છે, 30 ફૂટ જેટલું માટી ખોદાણ કામ કરે છે, તો એના લીધે અમારી કંપનીના ખેતરને નુકસાન થાય છે। તો અમારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આ બાજુના ખેતરનું માટીનું ખોદકામ કરેલું છે। તો અમે મામલતદાર સાહેબને પણ ફોન કર્યો, એમના તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળેલો નથી। તો અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે કાર્યવાહી થાય ગવર્મેન્ટની અંડરમાં જે પણ આવતું હોય અને એ પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે કરે। અને અત્યારે હાલમાં અમારે મામલતદારને એટલું જ કહેવું છે કે આ જે ખોદવાનું કામ છે તે અટકાવે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।